એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ થયો છે। શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ થયો। બોપલ, શૈલા સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે। પ્રહલાદનગર, આનંદનગરમાં પણ વરસાદ, બોડકદેવ અને વસ્ત્રાપુરમાં પણ વરસાદ પડ્યો છે। ત્યારે આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ હવે સાંજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને હાલમાં વરસાદ પડી રહ્યો છે। બોડકદેવ અને વસ્ત્રાપુરમાં પણ વરસાદ થયો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે આખો દિવસ ઉકળાટ અને બફારો રહ્યો અને સાંજ બાદ જે વાતાવરણ બદલાયું હતું, હાલમાં વરસાદ થઈ રહ્યો છે, શું વધુ માહિતી? મિથુન, છેલ્લા લાંબા સમયથી વરસાદ હાથ તાળી આપી રહ્યો છે, પરંતુ હવે બીજો તબક્કો શરૂ થાય એવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે। જે અંતર્ગત દિવસ દરમિયાન તો ઉકળાટ હતો, પરંતુ હમણાં લગભગ 15-20 મિનિટનું એક ઝાપટું કહી શકાય એ બોપલ, શેલા અને આસપાસનો જે વિસ્તાર છે, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસ્યો છે। એટલે હાલની વાત કરું તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારમાં ઝાપટું વરસીને બંધ પણ થઈ ગયું છે, પરંતુ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે આ વરસાદ વધુ લાંબા સમય માટે આવે, જેથી કરીને જે વરસાદની ઘટ અત્યાર સુધી વર્તાઈ રહી છે, આ સમય દરમિયાન જે વરસાદ પડવો જોઈએ તેની સરખામણીમાં ખૂબ જ ઓછો છે, એટલે તે ઘટ પણ પૂરી થાય અને ગરમીમાંથી પણ નાગરિકોને રાહત મળે। મિથુન, જી, આભાર અર્પણ માહિતી આપવા બદલ। તો બોડકદેવ અને વસ્ત્રાપુરમાં પણ વરસાદ થયો છે અને બોપલ, શૈલામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે।